જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાની વિવિધ શાળાના 174 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટાટા કન્સલ્ટન્સીની સર્વિસ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, કર્ણાટક સરકારના આઈટી વિભાગ અને બીટી વિભાગના સહયોગથી રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જાગૃત કરવાનો છે, જે અંતર્ગત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ શાળાના 174 વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા અને અતિથિ વિશેષ તરીકે SRF ફાઉન્ડેશનના વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ જીતેન્દ્ર વાઘેલા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કીર્તિબેન જોશી અને કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ દ્વારા ક્વિઝના નિયમોની માહિતી આપી હતી. જિલ્લા કક્ષાની આ ક્વિઝમાંથી રાજ્ય કક્ષાના રૂરલ આઈટી ક્વિઝ માટે 15 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ક્વિઝમાં ભાગ લેનાર તમામને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી પ્રમાણપત્ર, વિજેતાઓને ટ્રોફી અને પારિતોષિક આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કે આ ભૂવાની પાછળ આપણે ખોટા ડોગાઈ જઈએ છીએ, ખરેખર એવું હોતું નથી. એની પાછળ સાયન્સ જ કામ કરે છે ને આપણે એનાથી ખોટા પ્રેરિત થઈ ને આપણા પૈસા અને ઘણો બધો વ્યય કરીએ છીએ. તો એ પણ આપણા માટે એક સમજવા જેવી વાત છે. આજે આટલા બધા છોકરાઓએ જે ભાગ લીધો છે, લગભગ 170 જેટલા છોકરાઓ છે, મને હમણાં વાત કરી, અને આટલા બધા જણે ભાગ લીધો ત્યારે જ એમાંથી આ 15 જણ સિલેક્ટ થયા. તો જે ભાગ લીધો એને પણ ધન્યવાદ છે કે તમે બધાએ ભાગ લીધો ત્યારે આ 15 જણ સિલેક્ટ થયા છે. ભાગ લીધેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન. દરેક વિદ્યાર્થી કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોય છે, કોઈ વિજ્ઞાનમાં, કોઈ ગણિતમાં, કોઈ ડ્રોઈંગમાં, કોઈ બીજી કોઈ રમતોમાં. ને અત્યારે જે બધા ઉપસ્થિત થયા છે એ બધા વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવ્યા છે. એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અહીંયાથી જેટલા સિલેક્ટ થયા છે તે આગળ રાજ્ય કક્ષાએ જશે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જેને ભાગ લીધો છે, જેનો નંબર નથી આવ્યો, એમને પણ નિરાશ થવાની જરૂર નથી. આગળ ફરી પ્રયત્ન કરતા હોય. તમે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળશે, એમાં કોઈ બે મત નથી. આજે મને અહીંયા બોલાવી, મને માન આપ્યું અને 2 શબ્દ બોલવાની તક આપી, એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વ્યક્તિને ઉત્સવ પ્રિય હોય એટલે સાયન્સ ડાયરેક્ટ એમને કોસ લીધા, સાયન્સ લીધા અને ફ્રૂટવાન આપણું ના સમજાય. એમને ઉત્સવ આપ્યા, એ નાની પ્રવૃત્તિ આપી અને એની અંદર સાયન્સ આપી દીધી. એટલે સાયન્સને જો જોવું હોય તો બહુ બધા વિદેશમાં જઈને એ લોકોનું સાયન્સ ટચ કરવું ઓકે કરવું જ જોઈએ, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક નાના નાના એવા પ્રસંગો કે પ્રવૃત્તિઓ કે ઉત્સવોમાં સાયન્સ છુપાયેલી હોય છે. ને એની પાછળનું જો તમે લોજિક ને સાયન્સ સમજશો ને તો સાયન્સને તમને એવું લાગશે કે પ્રિય લાગશે. નેશનલ એજ્યુકેશન પોલિસી બી એવું કહે છે કે આ તો કોમર્સવાળો પણ સાયન્સ ભણી શકે. આર્ટ્સ લઈને 11માં આર્ટ્સ ભણતો હોય પણ એવું કશું નથી. સાયન્સનો બી સબ્જેક્ટ એનો પ્રિય હોય શકે, બરાબર. એટલે કોઈ બી ફિલ્ડમાં જાઓ, એ ભણો કે જોબ કરો, સાયન્સ દરેક જગ્યાએ છે. બસ એને મહેસૂસ કરો અને તમારા જીવન બેટર કરવામાં સાયન્સ કઈ જગ્યાએ ઉપયોગ થાય એ પ્રયત્ન કરજો. થેન્ક યુ એન્ડ બેસ્ટ.